એમનો પણ આજે મોટો તહેવાર બીજ. તો દેવ અને દાનવ સૂર અને અસુર આ બે શાસ્ત્ર એમ કહે છે કે એક બાપના દીકરા છે. એમ શાસ્ત્રમાં લખ્યું છે કે સૂર અસુર એક બાપના બે દીકરા. તો આ બેઉની વચ્ચે સંઘર્ષ, અથડામણ, વાદ વિવાદ, તિરસ્કાર, ઘૃણા, આવું બધું ક્યાંથી શરૂ છે? એક જ બાપના બે દીકરા છે, સૂર અસુર, દેવ દાનવ. તો એકને દૈવિક કર્મો અને એકને આસુરી કર્મો, આ ક્યાંથી શરૂ છે? દેવના કર્મો, દાનવના કર્મો, હું ને તમે આપણે વિચારીએ તો સતયુગમાં પણ આસુરી કર્મો, જુલમ, અત્યાચાર, અહંકાર, સતયુગમાં પણ આ દર્શન હિરણ્યકશિપુથી મળે. કશ્યપ મહારાજના પરિવારમાં હિરણ્યકશિપુ ત્યાંથી આ સનાતન ધર્મની એક મહાજ્યોત સતયુગમાં પ્રહલાદ એને શ્રીબાણી ધર્મનો ઉપદેશ આપે. જ્યોતને અંજવાળે સદગુરુની શાન પ્રહલાદને શ્રીબાઈ માતા આપે. તો સતની શાન એક આસુરી કર્મ કરનારા, અતિ અહંકાર અને જુલ્મથી વર્તનારા એવા બાપની સામે દીકરાને સંઘર્ષ શરૂ થયો. આ બધી વાતની તમને ખબર છે ને બાપ? સત્સંગી ભાઈઓ બહેનો, જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, જાણવાની સમજવાની જેને અંતરથી ઉત્કંઠા છે એવા હંસ ગતિના પ્રેમી આત્માઓ, તમારાથી કોઈ વાત અજાણી તો નથી. દરેક વાતના તમે માહિતગાર તો છો. માહિતી તમારી પાસે છે. કદાચ મારા કરતા વધારે માહિતી પણ તમારી પાસે હોય
એ હું કબૂલ કરું છું. માહિતી છે, પરંતુ એ બધી માહિતીઓથી તમારું માનસ એટલું બધું દોડાઈ ગયું છે કે હવે એ દોડાયેલા માનસ પટ પર પવિત્ર એવા આગમન થાય એટલા પ્રવાહની તમે સતત સેવના કરો છો, ખેવના કરો છો. આશા એની સદભાવના કરો છો, પણ દોડાયેલા માનસ પટમાં એ દોડ તળિયે બેસે એના કરતા તો હજી વધુ ને વધુ આ પાણી દોડાઈ રહ્યું છે. તમારા માનસ પટનું માન સરોવર વધુ ને વધુ દોડાય રહ્યું. કારણ હવે તમારી પાસે ધીરજની મૂડી ખૂટવા માંડી છે. તો કામ ચારે બાજુ પ્રપંચી, પાખંડી, બેવફાદારી આવા ભયંકર શ્વાસાના એટલા બધા જેમ ધુવાડાના ગોટા હોય એમ આ બધા શ્વાસા ચારે બાજુથી તમને ઘેરી મળ્યા છે. પ્રપંચીઓના, પાખંડીઓના, ઈર્ષાળુઓના આવા ચારે બાજુથી શ્વાસા એટલા બધા ભેળા થાય છે. સ્વાર્થીઓના, દંભીઓના. એની વચમાં તમારે તમારો શ્વાસ તમારી પ્રાણ શક્તિ સુધી પહોંચાડી અને એને જીવતો સમજવો, પકડવો એ હવે મુશ્કેલ છે. શાંતિથી વિચાર, બહુ શાંતિ આવજો. ઘણી ધીરજથી સતયુગની રહેણી અને અત્યારની આપણી રહેણી એમાં ક્યાં શું ફરક, કેટલો તફાવત, ક્યાં અધૂરપ છે, ક્યાં ઉણપ છે જોઈએ. એની સરખામણી કરો તો સતયુગમાં જે આપણી પર અંકુશ હતો અને એ અંકુશ તો અત્યાર સુધી હતો. મારા તમારા દાદા હશે ને ત્યાં સુધી એ અંકુશ હતો કે તમારી પાસે સ્વતંત્રતા નહોતી. હજી આજના દિવસોમાં એવી પરાધીનતા છે. અમુક દેશમાં જાઓ તો ત્યાં તમારા ભગવાનનું કાંઈ સમરણ, દીવો, બત્તી, પૂજા, પ્રાર્થના એવું હજી આજની તારીખમાં પણ મુશ્કેલ છે. હિરણ્યકશિપુના વખતમાં એટલું બધું મુશ્કેલી વાળું હતું. આ અથડામણ કોને કોને છે, દેવ અને અસુર કોણ કોણ છે, દેવો ને દાનવો કોણ કોણ છે, આ બેવને સામે સામે સંઘર્ષ કેવો છે. જો આપણે માનીએ છીએ કે આ બધા દેવો છે, પણ એમાંય કોઈ દેવોની અંદર દાનવના વિચારો પડ્યા. દેવો બે ગતિમાં હાલ્યા જાય. એક દેવ ઈશ્વરની ગતિમાં જાય છે અને એક દેવો ભોગ વિલાસમાં જાય. ઇન્દ્રને ઘેરે, ઇન્દ્રની સભામાં એ અપસરાઓની વાતો આવે છે એટલે આપણને ખ્યાલ આવે છે કે એક દેવનો વિભાગ ભોગ વિલાસમાં પણ ડૂબ્યો છે. એ દેવના દીકરા પણ એની દિશા એ બદલી ગયા છે, ભોગ વિલાસોમાં ડૂબ્યા છે. એમ અસુરો પણ એવા છે. અસુરોમાં બધાય અસુર છે, એમાં કોઈક અસુર પાછા ઈશ્વર તરફ દોડ્યા છે. અસુરો ભગવાન તરફ દોડ્યા છે. જો ભગવાન તરફ અસુરો દોડ્યા ન હોય તો બડી રાજાને ઘરે ભગવાન વામન બનીને આવે. આ ઇતિહાસ આપણા બોલે. બડીને ઘેર ભગવાન વામન બનીને આવ્યા. તો કા બડી અસુર છે. કેવો અસુર છે? બડીને
આસુરી સામ્રાજ્ય આખી ધરતી પર પોતાનું અસુરી તત્વનું સામ્રાજ્ય સ્થાપવું છે. અસુર છે, પોતાનું શાસન રાવણ જેમ સ્થાપવા માંગતો હતો, કંસ જેમ પોતાનું શાસન સ્થાપવા માંગતો હતો, એવી રીતે આસુરી શાસન બળી પણ એવી રીતે સ્થાપવા માંગે, દુર્યોધન જેમ સ્થાપવા માંગે. આસુરી વિચારો, દેવના દીકરાને આસુરી વિચારો, અસુરના દીકરાને દેવી વિચારો. બળી પાછો યજ્ઞ કરે છે, અને બળીના યજ્ઞો એવા છે કે જે યજ્ઞોનું ફળ જો બળીને મળે તો બળી ખરેખર એનું શાસન સ્થાપી શકે. આવો ડર જો ભગવાનને લાગતો હોય તો બળીનું તપ કેવું હશે? તપ બળ આપણામાંથી ખલાસ છે. તમને એમ કે તપ બળ એટલે આખું વીજળી બસ બેસી જાઓ, ખાવું પીવું નહીં, એને તપ બળ કહેતા હશે. હા, એને તપ બળ કહે છે, પણ એ શું કામે? ખાવું પીવું નહીં શું કામે? બેસી જવું નહીં શું કામે? આ બધી તપની ક્રિયાઓ છે. તપ તો એને કહેવાય છે કે મારો વિચાર, મારો આચાર, મારી સ્ફૂર્ણા આ કોઈ બીજી દિશામાં ન જાય. મને ક્રોધ કાબુ ન કરી જાય, મને કામનાઓ કાબુ ન કરી જાય, મને મોહ કાબુ ન કરી જાય, મને લોભ કાબુ ન કરી જાય, મને અહંકાર કાબુ ન કરી જાય, હું અહંકારનો ગુલામ ન બની જાઉં, મોહનો ગુલામ ન બની જાઉં, લોભનો ગુલામ ન બની જાઉં, ઈર્ષા નિંદાને હું આધીન ન થઈ જાઉં. એ બધામાંથી દૂર અને મુક્ત રહેવા માટે જે ક્રિયાઓ કરવામાં આવતી એને તપ કહેવાય. એક દિશામાં દોડ્યું જાઉં, એક લક્ષ્ય પર વળગી રહેવું, એક ધ્યેય તરફ હાલ્યું જાઉં, પછી એ ધ્યેય નક્કી કર્યો હોય, એ ધ્યેય નક્કી કરેલો તમે પોતાનો નક્કી કરેલો મનમુખી હોય કે ગુરુમુખી હોય, એ દિશા જુદી છે. પણ ગુરુમુખી કે મનમુખી જે ધ્યેય નક્કી કર્યો હોય, ઘણા માણસો દોડ્યા જતા હોય, શું કામે? એ મનમુખી ભાવોથી દોડે. એ વેગ, એ દિશા, એ દિશામાંથી ચલિત ન થવું, એ દિશામાં દોડ્યું જવું અને ક્રિયાઓ કરવી. એ દિશા ન તોડાવે, એ દિશા ન ભૂલાવે, એને માટેની જે ક્રિયાઓ કરવી એને તપ કહે. ખાય નહીં, પીએ નહીં, બોલે નહીં, જોવે નહીં, સાંભળે નહીં, તો એને ક્યાં શું કરવાનું છે? એ તપ કરીને કોની પાસે અથવા કોને પોતાની પાસે લાવવા બોલાવવા માંગે? તપ બળ નથી આપણી પાસે. ક્યારેક મોકો મળે તો નકામા કર્મોમાં ભાગ લઈ લઈએ, ક્યારેક મોકો મળે તો કોઈની હિંસાઓમાં ભાગ લઈ લઈએ, ક્યારેક મોકો મળે તો કોઈનું એમાંય ભાગ લઈ લઈએ. મોકો મળે ત્યારે વળી ભક્ત થઈને બેસી જાય, મોકો મળે ત્યારે ધૂન બોલી લઈએ. આવા તકવાદી આપણે બની ગયા છે કે જ્યાં જે મોકો મળે એ મોકો ઝડપી લેવો. એટલે કઈ વાંધો નહીં, પાછા એક બાપુને આપણે ગુરુજીને આપણે મનાવી લેશું, એમાં કઈ વાંધો નહીં. આવું આપણું એવું હળવું જીવન બની ગયું, એકદમ હળવું. હું આજ આપને એ વાત હાથ જોડીને કહેવા માંગુ છું, નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે આ બધી છેતરપિંડી આપણે આપણી થઈ રહ્યા છીએ. આપણી છેતરપિંડી થઈ. કોઈ માણસને છેતરી રહ્યા છીએ તો તમારો વહેમ છે, કોઈ માણસને દુઃખ દઈ રહ્યા છીએ તો તમારો વહેમ છે. કોઈ કોઈને દુઃખ દઈ શકતું નથી, કોઈ કોઈને સુખ દઈ શકતું નથી. આ તો ભગવાન ઈશ્વરની એવી કળા છે, ઈશ્વરના એવા આંદોલન છે, ઈશ્વરની એવી સતત વહેતી વિચારધારા, ઈશ્વરની વિચારધારા. ઈશ્વરની વિચારધારા સર્વવ્યાપી હોય અને આપણી વિચારધારા સંકુચિત હોય, આપણા પોતા પૂરતી, આપણા કુટુંબ પૂરતી, આપણને લાગતા વળગતા હોય એટલા પૂરતી. ઈશ્વરની વિચારધારા સર્વવ્યાપી હોય. એ સર્વવ્યાપી વિચારધારાના આંદોલન, એના જીવાણુ, એના અણુ, એના પરમાણુ, એના બીજાણુઓ, ઈશ્વર સતત આમાં વહેવાવતો જ રહે છે. ચારે બાજુ ઈશ્વર એનું ઐશ્વર્ય પાથરીને જ બેઠો છે.
સવારમાં સૂર્યનારાયણ ઉગે એટલે આખી રાતના કરેલા બધાય પાપને એ ઉડાડી મૂકે. આખી રાતમાં કરેલા બધાય ગંદા વ્યવહારોને સૂર્યનો પ્રકાશ થાય એટલે ઉડી જાય. સૂર્ય વ્યાપક, સર્વ સમાન, બધાને સમાન એ આંદોલનો આપે છે. એના કિરણોમાંથી ઝીણા 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 જંતુઓ અસંખ્ય કરોડો અબજો જેની સંખ્યા ગણી ન શકાય, જેને જોતા માપી ન શકાય, પામી ન શકાય, આવા અનહદ વ્યાપક સૃષ્ટિમાં એવા જંતુઓ સૂર્યની સૃષ્ટિમાંથી નીકળે અને એ ચારે બાજુ ફેલાય છે. એ જેવા ફેલાતા જાય એટલે આપણા બધાય પાપ વિચારો, નબળા વિચારો, હલકા વિચારો, ભોગ વિલાસના વિચારો, દેહાદિક અહંકારના વિચારો, એ બધા વિચારો સૂર્યનો પ્રકાશ જેવો લાગે એટલે એ બધા બળીને ભસ્મ થઈ જાય, ઉડી જાય. રાત્રિનો ચંદ્ર શીતળતા વાળો છે. એ તમને ધીમે ધીમે પંપાડતો તમને મોહની નિંદ્રામાં સુવાડી દેનારો, તમારો થાક હળવો થાય એ દિશા તરફ મોકલી દેનારો. પણ ચંદ્ર બીમાર છે. ચંદ્ર બીમાર છે. ચંદ્ર શ્રાપિત છે. ચંદ્રને શ્રાપ લાગ્યો છે. એ કથા તમે બહુ સાંભળી છે. આવી કથાઓ એટલા માટે યાદ કરાવું છું કે એ ચંદ્રની કળા એટલે આપણું મન અને સૂર્ય એટલે આપણો આત્મા. તમે હજી એને આકાશમાં ગોતવા જવા માંગો તો તમારી મારી પેઢી ખલાસ થાય તો કોઈ વાતે મળવાનો નથી. આ સૂર્યપુર નગર એનું છે. એની નગરીમાં રહીએ છીએ અને આપણે બધા સૂર્યવંશી થઈ ગયા છીએ. સૂર્યવંશી એ આપણો બાપ હોય પછી આપણે કોની દીક હોય ને? બાપના ઘરમાં રહેનારા દીકરાને પછી ગમે તે રીતે વર્તે તો બાપ હોય એને જતું કરી દે છે. કઈ વાંધો નહીં, દીકરા હજી 9:30 ઉઠતો વાંધો નહીં, 10 વાગે ઉઠતો નહીં કોઈ વાંધો નહીં, અને કદાચ બપોર પછી તારે ઉઠવું અને કદાચ ન ઉઠવું હોય તો તને કાંઈ દિન રાત સૂતો રહેતો હોય, જતું કરે. એ જતું કરે એમ ન માનો, એ આપણી ગફલત માનો, આપણો કુસંગ માનો. એ આપણો કુસંગ છે, એ આપણી ગફલત છે, એ આપણી અજ્ઞાનતા છે, એ આપણી અજાણતા છે. એને આપણે જાણતા નથી કે એનાથી આ શરીરમાં શું શું બની રહ્યું છે. ઘણા એમ કે સૂર્ય નડે છે. અરે હા ભાઈ, સૂર્ય નડે તો તું વહેલો ઉઠી જા. સૂર્યનારાયણ ભગવાન ઉગે એની પહેલા ઉઠી તો જો. એ સૂર્યનારાયણ ઉદય થાય એના દર્શન તો કરી જો. એને તારી આંખમાંથી તારા હૃદય સુધી આવવા તો દે. સૂર્ય નડતા તને બંધ થઈ જશે. ઘણા કે ગુરુ નડે છે. અલા ભાઈ, ગુરુ નડતો હોય તો સંકુચિત વિચાર, તારો લોભ, તારી ચારે બાજુથી નબળી વૃત્તિઓ છે, એને જરા મોટી કરી દે, વિચાર કરી દે એટલે ગુરુ નડતા બંધ થઈ જશે. ગુરુના વિચાર લઈ લે એટલે ગુરુ નડતા બંધ. ઘણા કે શનિ નડે છે. અરે ભાઈ, શનિ નડતો હોય તો થોડાક સંયમ નિયમ પાડીને જીવતો થા એટલે શનિ મહારાજ નડતા બંધ થઈ જાય. સંયમ નિયમની ખબર ન હોય તો તું કોઈને પૂછતો થા કે ભાઈ આ ક્યાં ગામની વાત છે, આ સંયમ અને આ નિયમ શું? શનિ મહારાજ નડતા બંધ થઈ જાય, સંયમ નિયમથી રહેતો થા. આ બધી નડતર આપણી અજ્ઞાનતા છે. અને હજી આપણે આશા રાખીએ, આશા ફેરીએ કે કોઈ કઈ કરી દે મને કઈક આરામ થઈ જાય. આવા થઈ જતો હશે, પણ એ આરામ કેટલી મુદત નો હોય, મુદત નો હોય. આજે મને એક સરસ એવો વિચાર આવ્યો કે આ બધા પ્રેમથી ભોજન કરે છે, તો એ ભોજન કરે છે બધા, તો રસોઈ આપવા વાળા એને કેટલો આનંદ થતો હશે કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો, મેં લઈને ભગવાનના ચરણમાં પ્રસાદ મૂક્યો અને એ પ્રસાદ આ બધાના પ્રેમથી આવે છે. તો પ્રસાદ દેવા વાળા કેટલા રાજી થાય? અરે પ્રસાદને પીરસનારા રાજી થાય છે.
એ પીરસીને જમી લીધા પછી એના એઠા વાસણ ઉપાડનારા રાજી થાય છે, એઠા વાસણને સાફ કરવા વાળા એ કેટલા બધા રાજી થઈને સાફ કરે છે, વળી સાફ સુફ કરી મળી બેઠા. તો એ પ્રસાદ દેવાવાળાને ઈશ્વરે જો એવું ભીતરમાં એને એવી પ્રેરણા કરી અને એવો આનંદ આવતો હોય, એવું એને દ્રશ્ય દેખાડ્યું હોય, તો આપણે પ્રસાદ લીધા પછી એ પ્રસાદ લીધા પછી આપણે પ્રભુના નામના બે ભાવ પુષ્પ પ્રભુને અર્પણ ન કરીએ તો એ પ્રસાદ અંદર આપણને વળતર આપે, વળતર આપણને ન આપે, મોજું કરે, વજન કરે, વળતર ન આપે. વજન શું કરે? એ પ્રસાદ લીધા પછી આપણને આળસ ચડાવે, પ્રસાદ લીધા પછી આપણને પ્રમાદી બનાવે, પ્રસાદ લીધા પછી આપણને અવિચારી બનાવે, અવિવેકી બનાવે. એટલે એ પ્રસાદનું વળતર સત્સંગીઓ એ જે શ્વાસે શ્વાસે એ ભીતરમાં ભજન કરે છે, એ ભજન એ પ્રસાદનું વળતર છે. માતાઓ, સજ્જનો, મિત્રો, એ દિશા તરફ આજ હું આપને યાદ કરવા માંગુ છું. મનમુખી જીવન જીવાય તો છે, પણ ગફલતથી જીવાતું આ જીવન ખબર નહીં ઓચિતાનું ક્યાં આપણને દગો દઈ દે છે, ઓચિતાનો દગો દઈ દે છે. મેં મારી નજરે એક બે વ્યક્તિઓને તો સુતા સુતાના પ્રાણ હાલ્યા ગયા, એવી રીતે મેં જોયા. એક માણસ મારી પાસે બેઠો તો એને આવી રીતે જોરું આવ્યું, ચાલુ મોટરમાં જોરું આવ્યું, અને એ જોગું આવ્યું એમાં જ એનો પ્રાણ ખબર નહીં કઈ સેકન્ડમાં નીકળી ગયો. મારી બાજુમાં એકદમ મારી બાજુમાં આમ જોગું આવ્યું, પ્રાણ નીકળી ગયો. અરે ભલા માણસ, તારે કઈ ઈશારો તો કરવો તો કે હું નીકળું છું આમાંથી. કોઈ એના ચહેરામાં કોઈ ઈશારો નહીં, કોઈ ઊંઘકારો નહીં, કોઈ ચહેરામાં એનું દર્દ નહીં, એની અંદરથી પ્રાણ નીકળે છે અને મારી બાજુમાં બેઠો છે. એટલી ઝડપથી મને છેતરી નીકળી ગયો તો હું વિચારમાં પડ્યો, અરે આટલી ઝડપ. એક માણસને ભોજન કરતા કરતા એ છેતરી મળ્યો, ભોજન કરતો હતો, હાથમાં કોળીઓ ભોજન કરતા કરતા, અરે એલા બસ ઓર્ડર નથી, આ કોળીઓ હાથમાં અંદર મૂકવાનો ઓર્ડર નથી, હાથમાં કોળીઓ સીધા. ડરો નહીં તમે, અને તમે ડરો એવા નથી એ મને ખબર છે. આ બધી વાતો તમને હમણાં જ ભૂલાવી દેનારા બધા બહાર ઉભા, હમણાં જ ભૂલાવી દેવાવાળા. અરે અહીંયા પહોંચી ગયા, હમણાં આ બધી વાતોને હમણાં જ ભૂલાવી દે. તપનું બળ નથી આપણી પાસે. તપ એટલે તમે હજી એવું ન માનો ભૂખ્યા રહી જાઓ. કૃષ્ણ ભગવાને ના પાડે છે કે ભાઈ અતિ ભૂખ્યો હોય એને જ મારે કાંઈ નહીં, અતિ ખાધોડકો હોય એને જ મારે કાંઈ નથી, ખા એને જ મારે કાંઈ નહીં. અતિ વાળાની સાથે મારે કાંઈ નથી. અતિ ખાતો હોય, અતિ ભૂખ્યો હોય, એને ભગવાન ગીતાજીને એમ લખાણ કર્યું છે. ભગવાનના શ્રીમુખેથી એ લખાણ આપણા મહાપુરુષોએ આની સાથે મને કાંઈ નથી. કદાચ ગમે એટલો ખાતો હોય, ગમે એટલો ભૂખ્યો રહેતો હોય, એટલે હું એમ કહું છું, તપ માતાઓ, બીજ અને પૂનમ
એ છે પૂર્ણ. આ સનાતન ધર્મના ચાર યુગના સતયુગ, દ્વાપર, ત્રેતા, કલી, આ ચાર યુગના આ મહાવ્રત છે, મહાન વ્રત છે. એમાં ભૂખ્યા રહેવાનું, ખાઈ લેવાનું એ બધી ક્રિયાઓ નથી. આ વ્રત છે બીજ અને પૂનમનું મહાવ્રત છે. એ જ્ઞાને કરીને ગુરુગમથી, વિવેકથી, સમજણપૂર્વક પાલન કરવાનું એક નિશ્ચય, એક નિર્ણય. ઘણી વખત ઘણા ઘરોમાં કલેશના માર્યા કોઈ દીકરી બેન કૂવો પૂરવા ભાગે તો એને નિર્ણય તો કર્યો હોય ને કે હવે આ ઘરમાં મારે રહેવું, મારા મા બાપને આ કહેવું, હવે આ જીવતર જીવવું નથી 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 આવું થયું હોય ત્યારે કંટાળી ગુસ્સો કરી એક નક્કી કરી કે મરી જ જવું છે, આવું કરીને કુવે ગઈ હોય. બરાબર? અને યાદ એને પાછું કોઈ મને આમાંથી બચાવે નહીં એવું એને વિચાર્યું હોય તો મોટો પથરો લઈ અને ઈ ખોળામાં પથરો અને પથરા હારે એને આ નિર્ણય છે ને, આ નિર્ણય લીધો કહેવાય. મરી જવાનો નિર્ણય. એમ જો કોઈ જીવવાનો નિર્ણય લે એ મને મળે. કોઈ જીવવાનો નિર્ણય લેવો મારે જીવવું છે તો એ જીવવાનો નિર્ણય લેતા હોય એ પણ ખુશીથી વેલકમ. જીવવાનો નિર્ણય લઈ શકે એ નિર્ણય લઈ શકે એ બેદલા નહીં. જીવવાનો નિર્ણય લઈ શકે એ મળો. બોલ્યા પછી અફસોસ થાય એવું બોલાઈ જાય છે. છતાંય કહું છું કે જીવવાનો નિર્ણય જો કોઈ નિર્ણય લેતા હોય બરાબર નિરાતે સ્થિર બુદ્ધિથી નથી ઓલામાં લખતા, દસ્તાવેજમાં લખે કે આ લખાણ મેં મારી આવી બુદ્ધિથી, સ્થિર બુદ્ધિથી સભાનપણે લખ્યું છે. એમ સ્થિર બુદ્ધિથી હજી તમે એમ માનતા હો કે હું તમને એમ કહું છું કે જીવવાનો કોઈને નિર્ણય લેવો હોય, લીધો હોય અથવા એની તૈયારી કોઈની હોય એ મને મળો તો હજી તમે ભૂલ ન ખાઈ જતા. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે તું તારું બધું દાપણ કરીને મારે શરણે આવી જા. એ ભગવાનનો અહંકાર નહોતો, પણ એ વાત કર્યા વગર ભગવાનને છૂટકો જ નહોતો કે હવે તારી પાસે તારી જેટલી દલીલો છે એ બધી દલીલોનો એક જ જવાબ છે કે હું કહું એમ કર. એટલે અર્જુને પૂછ્યું કે તમે કયો એમ કરું, પણ તમે હું તો હમણાં આપણે બે ભેગા થયા, તમે અમે તો હમણાં મળ્યા. મેં તમને ઘણી વખત યાદ કરાવ્યું છે. તો મોને ક્યાં મળ્યા તા એકાદ એવો અનુભવ કહો ને, એકાદ એવો અનુભવ કહો કે તમો અમોને ક્યાં મળ્યા તા એકાદ એવો એક અનુભવ તો કયો તમે ક્યાં ભેળા થયા કયો
નકર હું તમને કહું કે તમે અમે ક્યાં ભેળા થયા હતા, હાલો. મફતમાં મળે છે એટલે તમે મને મૂર્ખ સમજો છો, હું જાણું છું. હું મારી અક્કલનું પ્રદર્શન કરું છું. તમારી સાથે આવી વાતો મારે ન કરવી જોઈએ. મારે તો તમને એમ કહેવું જોઈએ, એક હતો રાજા ને એક હતો ગધેડો ને, પણ છતાંય મને ખબર નથી કે આ આસન ઉપરથી મને આ કોણ બોલાવે છે. તમારામાં કોઈ કેવું છે એની અતિ તીવ્ર ગતિની જિજ્ઞાસા, એની અતિ તીવ્ર ગતિની શુભેચ્છા, મોક્ષ ભાવથી આવનારો કોઈ સત્સંગી, એને માટે કદાચ મારી વાણીનો વિલાસ કરતો હોઉં એવું મને લાગ્યા છે. અને એને લાગ્યા કરે છે કે મૂર્ખ હોઉં તો ભલે મૂર્ખ ખરું, પણ હું બોલીને મારી વાણીને પવિત્ર તો કરું. ગુરુના દેશમાં, સદગુરુના દેશમાં, એના દેશમાં એની ચરણ પાદુકા એ પગલે પગલે હાલવા માટે મને તમને પ્રેરણા કરતી હોય તો એ ચરણ પાદુકા પર ઉભેલો પુરુષ એની આંખો આપણને જોતી હોય, એના કાન આપણને સાંભળતા હોય, એને તમે વિવેકથી જો સમજવા માંગતા હો તો એ ચરણ પાદુકા ઉપર ઉભેલો પુરુષ મારા તમારા આચરણમાં ઉભો. આચરણ હું તમને આચરણ કરવા માંગુ ને, આચાર એક એક ડગલે 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 નામ અખંડ બહુનામી વચન સતપું ત્યાં સુરતા રાખી અને શ્વાસે શ્વાસે એ સુરતાને સેવતા આવીશું ને તો આપણા પગલા એ આચરણના પગલે પગલા હાલશે. આપણા વિચારો પણ એ દિશામાં હાલશે, આપણું બોલવું પણ એ દિશા બની જશે, આપણું સાંભળવું પણ એ દિશા તરફનું જશે, આપણું જોવું વિચારવું પણ એ દિશા તરફ. મોહને વશ નહીં, મોહને વશ. એક માણસ એક સંત પાસે જઈને કહે છે કે તમે ભગવાનને જોયો છે, તમે ભગવાન જોયો છે? એટલે સંતે કીધું કે હા, મેં તો ભગવાનને એકદમ નજીકથી જોયો છે. એટલે એ માણસે કીધું તો મને બતાવશો, મને બતાવશો નજીકથી જોયેલો એ ભગવાન મારે જોવો છે. એટલે સંતે કીધું કે તે કોઈને પ્રેમ કર્યો છે? પ્રેમ? એ માણસે કીધું કે ના. અરે ભલા આદમી, તે તારી માં સાથે પ્રેમ નથી કર્યો કે મારી માં છે? તો કે ના. બેન? ના. ભાઈ? ના. પિતા? મિત્ર? પેલા માણસે કીધું કે મેં કોઈ દિવસ કોઈને પ્રેમ નથી આપ્યો. પ્રેમ આપવું એવું મારી અંદર કોઈ એવું જરણ નથી, એમાંથી પ્રેમને હું ક્યારેય પામી શક્યો હોઉં ને કોઈને આપી શક્યો. સંતે કીધું કે મૂર્ખ, તારી અંદર પ્રેમ જ નથી તો ભગવાન ભલા તને કેવી રીતે મળશે? તને નહીં મળે ભાઈ. તો કોઈ વેશ્યા સાથે જો પ્રેમ કરતો હોય તો મને કહે, તો હું તને રસ્તો બતાવું કે એ પ્રેમ આગળનો છે. પ્રેમ જ નથી, તને ભગવાન નહીં મળે. અઘરી વાત નથી બાપ, એકદમ સહેલી ને સરળ વાત છે. ઘરમાં આપણે બધા રહીએ છીએ, કુટુંબના વ્યવહારથી રહીએ છીએ, પતિ પત્નીના, પિતા પુત્રના, ભાઈ બહેનના, આવા વ્યવહારથી એક કુટુંબમાં આપણે આવ્યા છીએ. એક માળામાં એક પંખી થઈને આપણે બધા ભેળા એક જ કુટુંબના બધા ભેળા મળીને દાન કરીએ છીએ. બાપ કમાઈને લાવે છે, માં એની વ્યવસ્થા કરે છે, દીકરા દીકરીઓ બધા
એનું પોષણ લે છે. આવા કુટુંબનો પ્રેમ આપણી પાસે હતો. ક્યાં ગયો? કોણે જુટવી લીધો? કઈ એવી બાબત આપણી અંદર ઘૂસી ગઈ કે એ પ્રેમ આપણે ખોઈ દીધા? હતો. વાછરડું ઘરે રહી ગયું હોય અને ગાય ચરવા ગઈ હોય, એ ઘાસચારો ચરતી ચરતી એ ગાયના ઉર સ્થાનમાં એ પોતાનું બચ્ચું યાદ આવે છે અને એ ઉરમાં દૂધ ઉભરાય છે. પછી ગાયથી સહન થતું નથી, ઘાસનો ચારો ભૂલી જાય છે અને એને બચ્ચા તરફનું જે વાત્સલ્ય ઉભરાય છે એટલે ગાય દોડી જાય છે અને જ્યાં બચ્ચું હોય ત્યાં જઈને બચ્ચાને પોતાની જીભથી ચાટવા માંડે છે. એનો પ્રેમ પ્રગટ કરે છે. એના ઊંડમાંથી દૂધની ધારાઓ છૂટવા. પણ જ્યાં સુધી એ વાછરડું જ્યાં સુધી ઘાસ ખાતું નથી ત્યાં સુધી આ પ્રેમ એ કામ કરી શકે, આ વાત્સલ્ય ત્યાં સુધી નિભાવી શકે છે. એ વાછરડું જેવું ઘાસ ખાવા માંડે છે પછી ગાયને એની દરકાર ધીમે ધીમે ઓછી થતી જાય છે. વાછરડું ઘાસ ખાવા માંડે છે એટલે ગાયને એની દરકાર ઓછી થવા માંડે છે. હું ને તમે માના ખોળામાં એના લોહીમાંથી વાત્સલ્યતાનું દૂધ પીતા હતા, પણ જેની ઘડીએ મને તમને બિસ્કિટ કે કંઈ ખાવાનો પદાર્થ અન્નમય કોષ મારા તમારા શરીરમાં આવ્યો એટલે તરત જ અન્નમય કોષમાંથી મન પેદા થયું. આ મન પેદા થયું એટલે મનની અંદર એનો ગુણધર્મ છે. મનનો ગુણધર્મ છે મારું અને તારું. માં મન, ભાઈ મારો, પપ્પા પિતા મારા. મનના ગુણધર્મ લાગ્યા. અન્નમય કોષમાંથી મન પેદા થયું, મનમાંથી મારું પેદા થયું અને મારું જેવું શરૂ થયું એટલે તારા મારા બે વિભાગ જુદા. મનોમય કોષ શરૂ થયો એટલે મા તરફનો ધીમે 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 લગાવ ઓછો થયો. બિસ્કિટનો ઢગલો કરી દે એટલે તરત જ આપણે એમાં મળીએ પોષણનું તત્વ ગોતવા મા પાસેથી. ધીમે 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 મારું તારું એમાંથી સંબંધો શરૂ થયા કે પપ્પા, મામા, કાકા, લાગતા વળગતા બધા સંબંધોનો સંગ થયો. એ બધાનો સંગ થવા માંડ્યો એટલે સંગનો રંગ લાગવા માંડ્યો. એમાં ભયંકર સંગ આપણે એક એવો કર્યો. સંગ કહું બાપ, વિવેકને ચૂકીને નહીં બોલવું. સંગ કહું, ભયંકર સંગ મેં તમે આપણે આ દેહ અને ઇન્દ્રિયોનો સંગ કર્યો. એ સંગને જાજો સમય થઈ ગયો એટલે એ સંગની જરૂર એટલી બધી જળ કે છે. ઘણા ઝાડને જાજા મુરાલિયા જાજી એની જળ થઈ જાય છે. એમ એ સંગ કર્યો દેહ અને ઇન્દ્રિયોનો અને એ સંગ મારાપણાથી થઈ ગયો એટલે એની જળો એટલી બધી લાગી ગઈ કે સમય જાતા 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 એ જળ એટલી બધી અજળ થઈ ગઈ, સજળ થઈ ગઈ કે એમાંથી આપણે કોઈ વાતે એ જળ હવે છોડી શકતા જળ છૂટી કોઈ નહીં. તો આપણા ઘરમાંથી જુવાન જોત આપણો ભાઈ દીકરો ગમે તેવા સંબંધથી આપણને વાલો હોય, એના વિના એક ક્ષણ પર જીવી ન શકાય એવો હોય અને એવો ઓચિતાનો ભ્રાત દરાન એક્સિડન્ટમાં કે કોઈ કારણોસર મૃત્યુ પામે
અને થોડો સમય તો આપણે માથા પછાડીએ, પ્રાણ આપી દઈએ, એટલી બધી આપણી અંદરથી એને માટે વિરહની ભાવના થાય. પણ જ્યાં થોડો સમય થતો જાય એટલે એ પાછું હળવે હળવે બધું ભૂલાઈ જાય ને વળી પાછો આપણે આ જે જળનો સંગ કર્યો છે ને એમાં વળી પાછા લાગી જાય. આવા બધા આઘાત લાગવા છતાંય આ સંગ છૂટતો થોડી વાર. સજનો, સત્સંગ એ એક એવો સંગ છે. સત 7મા મંત્રનું કેટલામું પદ છે? કોઈ પાસે નથી 7મું સમરણ? 7મા મંત્રનું સત એ કેટલામું પદ છે? એટલે મેં 7મો મંત્ર આપવાનો વિરામ લીધો છે. તમને હજી એમ છે કે આની ઉપર હજી કઈ કરશે, હજી આની ઉપર કઈ કરશે? હા, એની ઉપર છે, એની ઉપર છે. તમારું સુઈ જાવ, એની ઉપર છે. 7મા મંત્રની ઉપર તમારું સુઈ જવું છે. પણ સુઈ જવું કેવું? સભાનપણે સુઈ જવું, બેભાનપણે સુઈ જવું એને ઊંઘ કહે છે, અને સભાનપણે સુઈ જવું એને સહજ સમાધિ કહે છે. સભાનપણે સુઈ જવું એ 7મા મંત્રની ઉપરનું છે. પણ સુરતા પકડાય, આ 7મા મંત્રનું સેવન કરવાથી સુરતા પકડાય. સુરતા જેને તમે કોઈ દિવસ અનુભવી નથી, જોઈ નથી, વિચારી પણ નથી કે સુરતા શું હોય, અનુભવી નથી એવું કહેવાય. કે મારાથી હકીકત કહું છું તમને, તમારી ખોવાયેલી વસ્તુ તમે ગોતવા જાઓ છો, વિચારોથી ગોતવા જાઓ છો. હા, 2 મહિના પહેલા તો, મહિના દિવસ પહેલા તો એમ કરતા કરતા, 8 દિવસ પહેલા એમ કરતા કરતા, ગઈકાલે એમ કરતા કરતા, જ્યારે જે સમયે મુકાયેલું હોય એ તમને યાદ આવે એટલે તરત જ એ વસ્તુ તમે ગોતી લો છો. એ ગોતવામાં તમને જે સૂક્ષ્મ બુદ્ધિ મદદ કરે છે એનું નામ સુરતા છે. એ આ ખોવાયેલી વસ્તુને ગોતવામાં મદદ કરે છે. ચોર ચોરી કરવા જાય ત્યારે એ એકાગ્ર બની જાય, એવું એકાગ્ર બની જાય કે ઘરમાં જેટલા સૂતા હોય એ બધાના શ્વાસા એના શ્વાસા ભેગા લઈ દે. કોઈનો શ્વાસો હાલતો જરાક રોકાઈ જાય એટલે ચોર રોકાઈ જાય, એનો રેગ્યુલર શ્વાસો ચાલતો થાય એટલે એનું કામ કરવા આગળ જાય. આવી એકાગ્રતાથી ચોર ચોરી કરે છે. એવી એકાગ્રતાથી તમારે તમારું ખોવાયેલું ગોતવાનું છે. પણ આ પદ પદાર્થોનું ખોવાયેલું છે એ ગોતતા તમને 2 મહિનાનું ગોતતા ધીમે 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 જો મળી જતું હોય તો કેટલાય જન્મોની વાસનાનો થાક લાગ્યો છે, કેટલાય જન્મોની વાસનાઓની જડ જડાઈ ગઈ છે અને એમાં ખોવાયેલું છે. એ ખોવાયેલું ગોતવા માટે એકાગ્ર થવું પડે. એકાગ્ર થવા માટે તપ એવું સમાધાન કરવું પડે, સાધન નહીં. તપ એવું સાધન તમારાથી નહીં થાય. બાપ, એક ટાઈમ જમવાનું કદાચ કરશો તો ફરાળમાં હેરાન થઈ જાશો, તબિયત બગાડી નાખે એવા ફરાળ કરશો. એના કરતા તમે ખાવ છો એ બરાબર, તબિયત બગડી જાય એવા તો ફરાળ તમે ગોતી આવશો. આ તો પેટીસ છે, તો પેટીસની અંદર શું છે? ક્યાં કોઈ તારો નજીકનો સગો છે એ હારી હારી વસ્તુ ગોતીને એમાં નાખી અને એવી વસ્તુ નાખીને વેચતો હોય તો તું ક્યાં એવો ભાવ દઈને લેવાનો છો? તારે જોઈએ છે સસ્તું અને અંદર સારું, એવી તારી ઈચ્છા છે કે અંદર બધું સારું હોય તો. હવે સસ્તું સારું ક્યાંથી હોય? એમ તમારે સસ્તું જોઈએ છે કે આ લોકો બધા બેઠા બેઠા કઈક કરી દે ને એ ભજન આપણને મળી જાય, એ સમરણ આપણને મળી જાય, એ સાધના આપણને મળી જાય. આવું સરળ અને સસ્તું ગોતવા માંગો છો તમને એમ કે 501 દહીં તો મળી જતું હોય છે.
હજાર હજાર રૂપિયા બે લોકોને મળી જતા હોય છે। કેવા ભયંકર વહેમમાં તમે આ સમય પસાર કરો ભૈયા માતાઓ, વહેમમાં। અને એના ગીત તો આપણે કેટલા સમયથી ગાઈએ છીએ, વહેમના ગીત। એવા વહેમના ગીત તો આપણે કેટલા સમયથી ગાઈએ છીએ ભૈયા, માતાઓ, મિત્રો।